રિલાયન્સ ઇન્ફ્રા આપણને ખબર છે કે ઇટ હેઝ કમ અપ ફ્રોમ અ વેરી લો 140-45નો ભાવ અને અત્યારે લગભગ 295 છે. રિસેન્ટલી એનો ભાવ 351 રૂપિયા પણ ગયો હતો. એ પણ સમજવાની બહુ જરૂર છે કે રિલાયન્સનો શેર જે છે 10 રૂપિયાની ફેસ વેલ્યુનો એનો એક વખતનો ભાવ 2600 રૂપિયા પણ હતો અને કંપની હેઝ બીન ટેકિંગ અ યુ ટર્ન. કંપની પાસે હવે ધીરે ધીરે કરતા ઓર્ડરો પણ સારા આવ્યા છે અને કંપની હેઝ બીન કન્સિસ્ટન્ટલી ડુઈંગ વેલ એટલીસ્ટ સિન્સ લાસ્ટ 1 યર. એટલે અત્યારે મને એવું લાગે છે કે કદાચ જો કંપનીનો આ એક પ્રોગ્રેસનો ચાર્ટ જે છે છેલ્લા એકાદ વર્ષમાં 40-41% જેટલું રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષમાં પણ રિટર્ન નેગેટિવ નથી. એટલે મારું તો એવું માનવું છે અંગત રીતે કે આ પર્ટિક્યુલર શેરમાં જો તમારી પાસે હોય તો ચોક્કસ તમે હોલ્ડ કરી રાખો, કારણ કે ઉપરના લેવલથી થોડો 40-50 રૂપિયા ઘટ્યો છે. જો એડિશન કરવી હોય તો આ ભાવે પણ એડિશન તમે કરી શકો છો. તમારી પાસે 1 વર્ષથી વધારેનો સમય હોય વિથ અ સ્ટોપ લોસ ઓફ 270 રૂપીસ.